એક વાર મંદિર આવો, એક વાર મંદિર આવો વાલાજી મારે, એક વાર મંદિર આવો. ચિતરા શું લલચાવો વાલાજી મારે, એક વાર મંદિર આવો, એક વાર મંદિર આવો વાલાજી મારે, એક વાર મંદિર આવો. ઘનશ્યામ મહારાજની જય. સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ નારાયણ રે 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 સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી 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 નારાયણ ઘનશ્યામ મહારાજની જય. ભવશં ભવભીતિ ભેદનં સુખ સંપત્તિ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલ. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદીપીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ, તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે ભગવાનની દયાથી સુંદર મજાનો સુયોગ પ્રાપ્ત થયો. પવિત્ર એકાદશીનો દિવસ, એમાંય શનિવારનો દિવસ. એટલે ધર્મેન્દ્રભાઈને 2 વખત ન આવવું પડ્યું. આપણે બધાએ દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે એક ભગવાનના પ્રેમી ભક્ત જેનું નામ છે આંબા શેઠ, એમનું ચરિત્ર આપણે શ્રવણ કરવાનું છે. ગઢડાથી 3 ગાઉ દૂર ગઢાળી ગામમાં વણિક જ્ઞાતિના પ્રેમી ભક્ત આંબા શેઠ રહેતા હતા. કોઈ ભક્તજનો ગઢાળી ગયા છો? ગઢડાથી ફક્ત 3 ગાઉ દૂર છે. 3 ગાઉ એટલે 3 તરીને 9 કિલોમીટર દૂર થાય. હવે આ વખતે ગઢપુર જવાનું થાય તો બાજુમાં 9 કિલોમીટર એટલે તો અડધી કલાકનો રસ્તો કહેવાય. હજી હું નથી ગયો. એમનું પ્રેમ લક્ષણા ભક્તિએ મુખ્ય અંગ હતું. દર્શન, સેવા અને સમાગમ કરવામાં એમને અત્યંત ઉત્સાહ હતો. જો ઘણા હરિભક્તોને સેવાનું અંગ હોય ને તો કથાનું અંગ ન હોય. ઘણાને કથાનું અંગ હોય તો પાછું સેવાનું અંગ ન હોય. પરંતુ આંબા શેઠને 3 અંગ હતા. દર્શનનું અંગ, સેવાનું અંગ અને સાધુના સમાગમ એટલે કથાનું અંગ હતું. અને આ 3 વસ્તુ છે ને દુર્લભ કહેવાય છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હોય ત્યારે ગઢાળીથી ચાલીને આંબા શેઠ હર વખત દર્શન કરવા આવતા. જ્યારે દર્શન કરવા આવે ત્યારે ખાલી હાથે ન આવે. શું કીધું? ખખ્ખા ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ ન થાય,
ઉમાનંદ સ્વામીએ કક્કો લખ્યો, એની અંદર સ્વામી કહે છે કે કોઈ માણસ દેવના દર્શને જાય ત્યારે ખાલી હાથે જાય તો એને દર્શન કર્યાનું ફળ મળતું નથી. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી કે ગુરુ, દેવ, રાજા એમના દર્શન અર્થે જવું તો ખાલી હાથે ન જવું એમ. પહેલાં ગામડામાં આપણે અનાજની મુઠ્ઠી લઈને જતા હતા, મને ખબર છે. મેં ગામડામાં જ્યારે ઘેર હતા ત્યારે મુઠ્ઠી ભરી અને જતા. હવે રૂપિયા આપવાની સિસ્ટમ આવી ગઈ, તો મંદિરે આવે તો ગલા પેટીમાં કાંઈક નાખવું જોઈએ. બોલો, એક છોકરો તો આરતી લઈને જતો હતો, આરતીમાં ઓલા રૂપિયા નાખેલા હતા, તો એક દાદા પાસે આરતી આપવા ગયો, દાદા એમાંથી રૂપિયા લઈ લીધા. છોકરો કહે, દાદા રૂપિયા કેમ લઈ લીધા? એ કે ધામમાં પહેલો હું જવાનો, તું જવાનો. ઘણા લોભિયા હોય એ આરતીમાં ન નાખે. બોલો, એક જણાને તો એવો સાંભળેલો કે રૂપિયો રૂપિયાને ખેંચે, ત્યાં ગલા પેટે આવે એનું રૂપિયો આમ ઉપર રાખ્યો કે એને એમ કે રૂપિયા આવશે એમ. એમાં બરાબર હાથમાંથી છટકી ગયો. એ કે હા, સાચી વાત, રૂપિયો રૂપિયાને ખેંચે, વધારે રૂપિયા હતા ને મારા રૂપિયાને ખેંચી ગયો. બોલો, ઉનાળાનો સમય, તો આવી રીતે સભા ભરાઈને બેઠેલી, બધાને આરતી આપતા હતા. ઉનાળો હોય એટલે ગરમી તો હોય સેજે. છેલ્લે ભાઈએ આરતીમાં નાખવા માટે રૂપિયો હાથમાં આમ પકડેલો, તે આમ ગરમી એટલે સેજે આમ પરસ્યો તો વળે. તે ઓલો આરતી આપતા આપતા વાર લાગી એટલે છેલ્લે આવ્યો ને, એ લોભીયો હતો. એ કહે છે કે તને મારો વિયોગ થાય છે ને, તને નહીં દઉં, ખીચા મૂકી દીધો. બોલો, આંબા શેઠ એવા ભગત હતા કે ભગવાનના દર્શન કરવા માટે જાય ત્યારે કોઈ દિવસ ખાલી હાથે ન જાય. માટે તમે બધા યાદ રાખજો, કોઈ પણ દર્શનાર્થે મંદિરે જાઓ તો ખાલી હાથે નહીં જવાનું. સારામાં સારી કોઈ વસ્તુ લેતા આવે, કોઈ વખત દૂધ, દહીં, માખણ લાવે, કોઈક વખત શેરડી લાવે, ચણાના ઓળા, ઋતુ પ્રમાણે ફળ ફૂલ લાવે, કોઈક વખત બદામ પાક, ગુંદર પાક, પેંડા, બરફી, અડદિયા આદિ ઉત્તમ પ્રકારની મીઠાઈઓ લાવેલો. આ ભગવાનને માટે કંઈક લાવવું જોઈએ. ઘણા હરિભક્તો ફ્રૂટ લાવતા હોય છે. ઘણા હરિભક્તો ઘરે મીઠાઈ બનાવી હોય તો વિચાર આવે કે ચાલો ભગવાનને માટે લેતા જઈએ. આપણા ક્યાંથી ભાગ કે ભગવાનને થાળ જમતા, આપણું અનાજ ભગવાનના ઉપયોગમાં આવે. ઘણા ભક્તો લાવે, પણ ભગવાનને અર્થે વસ્તુ લાવે તો સારામાં સારી વસ્તુ લાવે. અમારે એક મોરબીમાં મનોજભાઈ છે, પ્રથમવાર જ્યારે બજારમાં કેરી આવે ને, ભલે 1000 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય, તો પ્રથમ એ સારામાં સારી કેરી આવે ને પહેલાં ઠાકોરજી માટે લાવે, પછી જ ઘરે યુઝ કરવાનો. લો, સારામાં સારું ફ્રૂટ ગમે ત્યાં દેખાય તો ભગવાનને માટે પહેલું લાવે. બહુ મહિમાવાળો એ પરિવાર. તો ભગવાનને માટે કોઈ પણ દાન આપવીને વસ્તુ તો સારામાં સારી દાન આપવી. બોલો, એક ભાઈએ મંદિરમાં ઓલી સોપારી કાપવાની આવે ને, તે સુડી દાનમાં આપી, પણ એ માખણ સિવાય કશું ન કાપેલો. માખણ કાપવું હોય તો યુઝ થાય એનો. શ્રીજી મહારાજને અત્યંત પ્રેમથી જમાડી સંતોને પ્રસાદી આપે. જે વસ્તુ લાવે એ થોડી અગર નબળી ન હોય, તેમજ વસ્તુ લેવામાં જરા પણ લોભ કે સંકોચ નહીં હો. શેરડી, ચીબડા, પપૈયા, તરબૂચ, શક્કરટેટી, જામફળ, દાડમ વગેરે વસ્તુઓના ગાડા ભરી ભરીને લાવે અને પોતાને હાથે બધા સંતોને વહેંચી આપે. કાલુપુરમાં એક હરિભગત ડેલી જેટલા સંતો હોય એના માટે એક ફ્રૂટ લાવે.
તો અમે આરતી કરીને જ્યારે અહીંયા સંતો આમ જઈએ ને તો ત્યાં એ ભાઈ ઊભા હોય, સાકર ટેટી લાવ્યા હોય બધા સંતોને એક એક સાકર ટેટી આપે. સંતરા લાવ્યા હોય તો જે પ્રમાણે 3 આપે, 5 આપે. અને જ્યારે એકાદશી આવે ત્યારે પેલું શું કહેવાય, સિંગદાણા લાવે. સિંગદાણા શું કહેવાય? ખારસિંગ લાવે. ખારસિંગ. મંગળદાસ શું કહેવાય ખારસિંગને? ખારસિંગ જ કહો ને તમે. બહુ ભાવે છે એને. આશાબેનને કેવું ખબર આવે ડોહાને. તે ગાડા ભરી ભરીને લાવે અને પોતાના હાથે બધાય સંતોને પાછું વેચી આપે. હો, એમાં બન્યું એવું કે એક વખત શિયાળાના સમયમાં ભેંસોનું દૂધાણું પોતાને ત્યાં પુષ્કળ હતું. તેથી તાજું ઘી 2-3 ડબ્બા ભેળું થયેલ સુગંધીમાન શ્રેષ્ઠ તાજું ઘી જોઈ આંબા શેઠને સંકલ્પ થયો કે આ તો શ્રીજી મહારાજ અને સંતોને દોથે જમાડવા જેવું છે. પણ નકરું ઘી સારું હોય છતાંય દરેકને ન ભાવે. માટે એની સાથે ભળે અને સૌ ખાતે ખાઈને એવો અત્યારે ખજૂર આવે છે. આમ વિચાર કરીને ઘીના 3 ડબ્બા અને ખજૂરનું એક ગાડું ભરીને સવારમાં ગઢપુર આવ્યા. કેટલા? 3 ડબ્બા ઘીના. ઓલા ઘીના ડબ્બા આવે ને, આટલું નહીં, ટબુડી ઘીના ડબ્બા 3. તો ઘીનો શું ભાવ હાલે ખબર છે? ગામડામાં ચોખા ઘીના. તો આ તો 3 ડબ્બા ઘીના ભરીને લાવ્યા ને આખું ખજૂરનું ગાડું ભરીને લાવ્યા. થોડીક નહીં, એક પેકેટ નહીં, ગાડું ભરીને. એ વખતે શ્રીજી મહારાજ સંતો અને સત્સંગીની મોટી સભામાં બિરાજમાન હતા. ત્યાં આવી આંબા શેઠે કહ્યું, મહારાજ હું સારો માલ લાવ્યો છું, સારો માલ. હો, ઓલા એક ક્ષત્રિય હતા ને ભગત, તેને એવું સાંભળેલું કે ગાય દાનમાં આપે ને તો ઓલી વૈતરણી નદી તરવા વખતે ગાય આવે એનું પૂંછડું પકડો એટલે એ ગાય છે ને આગળ ચાલે એટલે તમને વૈતરણી નદી પાર ઉતારી દે. એટલે એક ગાય દાનમાં આપું. ઘણા હરિભક્તો આપતા હોય છે. હો, મૂળીએ ઘણા બધા આવે ગાય દાનમાં આપે. એટલે ગાય તો ન લાવે પણ ગાય હોય એનું પૂજન કરાવે ને ગાયની જે કિંમત હોય એ મંદિરમાં જમા કરાવી દે. ઘણા બધા હરિભક્તો ગાય દાનમાં આપતા હોય છે. અને ભગવાને શક્તિ આપી હોય તો આપવી ગાય, પણ આના જેવી નહીં. તે હવે એને ગાય વિચાર કર્યો કે કથામાં આવ્યું તો ગાય દાનમાં આપે એટલે વૈતરણી નદી તરી આપે. તે બાજુમાં જ ઓલા જટાશંકર બ્રાહ્મણ રહેતા હતા. તે હવે એ ગાય મરવા પડેલી. હવે પ્રાણ જાય એટલી જ તૈયારી. હો, તેને બૂમ પાડી, ઓ જટાશંકર બોલો, શું કરો છો? ખાવા બેઠો છું. એ કે મારે ગાય દાનમાં આપવી છે. તો કે જમીન આવું. એ કે તારી માં મરી જાય છે. તો કે હું સંકલ્પ કરાવી દઉં. સંકલ્પ કરીને જ્યાં પાણી નીચે મૂક્યો ને ગાય મરી ગઈ. ઓલો બ્રાહ્મણ ગાય લેવા માટે આવ્યો. તો કે ગાય તો મરી ગઈ, એમાં હું શું કરું? તને દાનમાં આપી દીધી છે. એ બ્રાહ્મણને ઢૈડામણ આપવું પડ્યું. વિચાર કરો, હવે આવી ગાય અહીંયા દાનમાં આપી હોય કામમાં આવે? અમુક તો કેળા હાવ લબડી ગયેલા હોય ને એવા લાવે. હે મારા દીકરો નથી, દીકરો આપજો. પણ દીકરો એવો આપે લબડેલો, બે તો 2 એટલું ન રહે. મહારાજ હું સારો માલ લાવ્યો અને આ રોકડિયા ગ્રાહકોને મોકલો તો મારું વાણિયાનું કામ થઈ જાય. આપણે એક વાણિયા અહીંયા છે, કઈ ગયા એલા? કમલેશભાઈ ને? શૈલેષભાઈ. લે, કમલેશભાઈ ગયા, શૈલેષભાઈ. હા, શૈલેષભાઈ શાહ છો ને? શાહ, અમિત શાહ. એમ આપણે શૈલેષભાઈ શાહ છે, શાહ વાણિયા. હો, તો અમારે વાણિયાને માલ જલ્દી ખપે અને વેપાર સારો થાય અને ઝાઝા ગ્રાહકો મળે ને એટલે બસ
એમાંય વળી સારા ગ્રાહકો મળે તો અમે બીજે ક્યાંય જઈએ નહીં હો. મારા આવો ભાગ્ય કે આવા ગ્રાહકોમાં મારો માલ ખપશે એમ કહી દરેક સંતને ઘી અને ખજૂર ખૂબ જ આગ્રહ કરી પ્રેમથી જમાડવા લાગ્યા હો. તાજું થીણું ઘી દોથે જેટલું જે જમી શકે એને આપે હો. આ રીતે વારંવાર આગ્રહ કરી ઘણા જ પ્રેમથી સંતો સત્સંગીઓ શ્રીજીને જમાડીને પ્રસન્ન કર્યા. આ પ્રમાણે જુદી જુદી ચીજો લાવી આંબા શેઠ ઘણીવાર સંતો અને શ્રીજી મહારાજને જમાડતા. આવા પ્રેમી હતા, મહિમાવાળા હતા. વિચાર કરો, અવારનવાર આવીને સંતો અને હરિભક્તોને જમાડ્યા કરે હો. અમુક લુખેશ હોય જેને મક્ખી ચૂસ કહેવાય, ચમડી તૂટે પણ એનાથી એક દમડી ન છૂટે હો. પાટોત્સવ આવે છે, યજમાન થાવ સમી મારે પ્રસંગ હા લખાવે નહીં, બોલો રામ. 12 મહિને એક પાટોત્સવમાં 1000 રૂપિયાનું કીધું હોય ને તો ના પાડે. વિચાર કરો, એ ધર્મા તો હું કાઢે દેવનો કયો. તો આવી રીતે જમાડતા. એમનો પ્રેમ અનવધિક હતો. એ તન મન અને ધન સર્વ સત્સંગીની સેવામાં સમર્પણ કરી દીધું હતું હો. એક સમયે ગઢાળીથી આંબા શેઠે આવી પગે લાગી પ્રાર્થના કરી કે મહારાજ મેં નવા ઘર કર્યા માટે સંતો સહિત આપ પધારો. શું કીધું? નવા ઘર કર્યા છે માટે મહારાજ અને સંતોને સાથે લઈને મારા ઘરે પધારો. 12 મહિનામાં એકાદ વાર ગ્રસ્તના ઘરે ભગવાન અને સંતોની પધરામણી થવી જોઈએ. કારણ કે તમારું ઘર છે એ ભોગભૂમિ કહેવાય છે. ભગવાન ઠાકોરજી પધારે તમારું ઘર પાવન થઈ જાય. તો મહારાજ કહે છે કે તમે પ્રેમી ભગત છો, તમે ખર્ચ બહુ કરો માટે અમે નહીં આવીએ. ત્યારે શેઠે કહ્યું કે મહારાજ તમે કહેશો એ પ્રમાણે ખર્ચ કરીશ, પણ આપને જરૂર પધારવું જોઈએ. મહારાજ કે દાળ રોટલા કરો ને તો આવીએ. વિચાર કરો, મહારાજને સામેથી રોકવા પડે. એ કેટલા મહિમાવાળા ભગત હશે. મહારાજ કે દાળ ને રોટલા કરો ને તો જ તમારા ઘરે આવીએ. ત્યારે શેઠ બોલ્યા બહુ સારું મહારાજ, એમ કરીશ. પછી મહારાજ સાધુ બ્રહ્મચારીને શેઠ સાથે ગઢાડી જવાની આજ્ઞા કરી. શેઠને કહ્યું કે તમે અત્યારે જાઓ, અમે કાલે આવું છું. શેઠે ઘેર જઈ સાધુ બ્રહ્મચારી માટે દૂધ પાક ને માલપુવાની રસોઈ કરાવી હો. મહારાજે શું કીધું હતું? દાળ ને રોટલા કરવાનું કીધું હતું. અને આંબા શેઠે શું બનાવ્યું? દૂધ પાક ને માલપુડા. મંગળદાસ માલપુડા ખાધા છે? માલપુડા તેલમાં તળેલા નહીં હો, ઘીમાં. બીજા દિવસે રસોઈ તૈયાર થઈ ત્યાં મહારાજ પધારીને પૂછ્યું રસોઈને શી વાર છે? ત્યારે આંબા શેઠે કહ્યું કે તૈયાર જ છે. પછી એક બાજોટ ઉપર શ્રીજી બેઠા, બીજા બાજોટ ઉપર થાળ પીરસીને મેલ્યો. તે જોઈને મહારાજ કે શેઠ તમે આ શું કર્યું? અમે તમને રોટલા દાળનું કહ્યું હતું ને. શેઠ કે હા મહારાજ, આ ધોળી દાળ ને રોટલા છે, જમો. કોઈકને ત્યાં ધોળી દાળ થાય, હળદર નાખી ભૂલાઈ ગઈ હશે. તમારે વળી સાધુને શું સ્વાદ જેવું હોય એવું જમી લેવાનું. હા, પ્રેમી હોય એ તો ભગવાનને પણ ઠપકો આપી શકે. શેઠની આ રીતની મરમારી વાણી સાંભળી શ્રીજી મહારાજ હસીને બહુ કહેવા લાગ્યા કે તમારો પ્રેમ બહુ જ છે. લાડુ કરવાની ના પાડી તો દૂધપાકને માલપુડા કરાવ્યા. પછી મહારાજે જળપાન કરી મુખવાસ લઈ પોતાને હાથે વારંવાર સંત હરિભક્તોની પંક્તિમાં પીરસી અને મહારાજે આંબા શેઠને રાજી કર્યા. લો, એવા પ્રેમી ભગત હોય તો મહારાજે સંતોને હરિભક્તોને જાય તે પીરશું. અને આંબા શેઠ તો એવા ખુશ થઈ ગયા. ઓહ, અનંત કોટી બ્રહ્માંડનો ધણી મારા ઘરે પધાર્યા અને આ સંતોને પીરસીને જમાડ્યું. વિચાર કરો, સુખની સી કહું વાત કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. મહારાજ સભામાં વિરાજમાન થયા એટલે ઉત્તમ વસ્તુઓની ભેટ ધરી ચંદન પુષ્પથી પૂજા કરી. આંબા શેઠે 2 હાથ જોડીને કહ્યું મહારાજ મેં આપનું એક નામ પાડ્યું છે હો, નામ. મહારાજ કે વાણિયાના જેવા અમારા નામ પાડશો નહીં હો. શેઠ કે તમારું નામ મેં ન્યાલકરણ પાડ્યું છે.
સ્વામિનારાયણ ભગવાનનું નામ શું હતું? એક નિયાલકરણ નામ હતું. અને નિયાલકરણ નામ કોને પડ્યું હતું? ગઢાડીના આંબા શેઠે. મહારાજ તમે મને નિયાલ કરી દીધો. મહારાજ કે એવું વાણિયાને જેવું અમારું નામ પાડ્યું એ કોઈ શાસ્ત્રમાં છે? શેઠ કે આ તમારા નામનો અર્થ તો બહુ સુગમ અને પ્રસિદ્ધ. તમે અનેક નર નારીઓને નિયાલ કરી દીધા, માટે તમારું નામ નિયાલકરણ. તમને બધા નિયાલ નથી કરી દીધા ભગવાને? બોલો જોઈ. પહેલા આપણી પાસે શું હતું ને અત્યારે કેટલી જાવો જલાલી છે. ભગવાને આપણને પણ નિયાલ કરી દીધા છે હો. એમ કહી અને 10 મણ સાકર મંગાવી અને પ્રસાદીની કરાવીને ગામમાં બધા માણસોને વેચી. કેટલી? 10 મણ સાકર. શેઠ મહારાજ કે શેઠ આવડું મોટું ખર્ચ શા માટે કર્યું? શેઠ કે મહારાજ તમે અમારા ગામમાં બધાયરા, ગામ લોકોને આપની પ્રસાદી ન મળે પછી ક્યારે પવિત્ર થશે? પછી મહારાજની પધરામણી પોતાના ઘરમાં કરી અને ચાલ્યા ને ત્યારે ધામધૂમથી ગઢપુર સુધી વળાવવા ગયા. ગઢપુર સુધી વળાવવા ગયા, કારણ કે 9 જ કિલોમીટર દૂર હતું. એક વખત દાદા ખાચરના દરબારમાં કાંઈ દૂજાણું નહોતું. તેથી મહારાજે ભગુજીને કહ્યું કે તમે તરફ તપાસ કરો, આપણે એક દૂધણી સારી ભેંસ લાવીશ. ભગુજી અને બીજા પાર્ષદોએ રળિયામણું, ગુંદાળી, ગઢાડી વગેરે ગામડામાં તપાસ કરી. આ આજુબાજુના બધા ગામડા છે હો, રળિયામણું, ગુંદાળી, ગઢાડી. ત્યાં ગઢાડીની સીમમાં ભેંસોનું ખાડું ચડતું હતું. તેમાં એક ભેંસ ભગુજીને ગમી ગઈ હો. એને સારી રીતે જોઈ એટલે ભરવાડ કહે, ભગત એ ભગત છેટા રહી જો છેટા. ભગુજી કે આ પિત્તળના આંકડાવાળી ભેંસ કોની છે? અમારે લેવી છે. ભરવાડ કે વાઘની છે, વાઘની. લાલદાસ કોની? વાઘની. ભગુજી કે વાઘ કોણ? ત્યારે ભરવાડ કે આંબા શેઠ. ભગુજીએ ગઢપુર જઈ મહારાજને વાત કરી. ભેંસો ઘણી જોઈ પણ ગઢાડીમાં આંબા શેઠની ભેંસ બહુ સારી. મહારાજ કે આંબા શેઠ તો અહીં નિત્ય દર્શન કરવા માટે આવે. બીજે દિવસે સવારમાં આંબા શેઠ ગઢાડીથી મહારાજના દર્શન કરવા આવ્યા. તે દર્શન કરી વળતી વખતે મોટી બાને જય સ્વામિનારાયણ કહેવા ગયા ને ત્યારે મોટી બા બોલ્યા, આંબા શેઠ દરબારમાં એકેય દૂજાણું નથી, તેથી લાલજી દૂધ વિના વાડું કરે છે. લાલજી હો, ઓલા લાલજી આવે, તમે નહીં, ઓલા લાલજી. શેઠ કે બા ક્યાંય ભેંસ હશે તો તપાસ કરશું. ઘેર આવી પોતાના ઘરના મનુષ્યને કહ્યું કે આપણે મહારાજને દૂધણી ભેંસ આપવી છે, દૂધણી ભેંસ. ત્યારે કે એવી સારી ભેંસ આપી દો તો ઘરમાં શું રહેશે? એમ કહી આપવાની ના પાડી. આંબા શેઠ મહિમાવાળા, બધું સમર્પણ કરવા વાળા, પણ ઘરનું થોડુંક મક્ખી ચૂસ, એને ના પાડી. તમે આપી દો તો ઘરે શું રહેશે? એમ કંઈ આપવાની ના પાડી. આંબા શેઠે વિચાર કર્યો કે ઘરમાં ક્લેશ ન થાય અને કાર્ય સિદ્ધ થઈ જાય ને એમ કરું, કારણ કે ઘરમાં ક્લેશ થાય એ બહુ ખરાબ કહેવાય. શું કીધું? ઘરમાં ઝઘડા નહીં કરવાના, જેના હાથનું ખાવું એના હામું હું થાવું. જી આજ કહેવાય. શું કહેવો છો? શું આજ્ઞા કરો છો? ઉઠબેઠ કરો. ઉઠબેઠ કરે બચારો, જાય ક્યાં? હવે પોપટ પિંજરામાં ભરાણો છે. તો હવે આંબા શેઠ વિચાર કરે છે કે હવે શું કરું? ઘરના આપવાની ના પાડે છે અને મારે ભેંસ ભગવાનને આપી દેવી છે. પણ વાણિયા ખરા હોશિયાર બહુ હોય. બોલો, એક વાણિયાને ત્યાં દીકરો નહીં. તમે બરોબર 12-1 વાગેલા ને એમાં બરોબર એક ચોર મારો ચોરી કરવા માટે ઉપરથી નળિયા ખોલી નીચે ઉતરો, હાથમાં મોટો છરો. બોલો, વાણિયો જાગી ગયો. વાણિયો વિચાર કરે છે કે આના હમું ન થવાય, હાથમાં શસ્ત્ર હોય એટલે. એટલા માટે રામાયણમાં નીતિ બતાવી છે કે આટલાની યારે વિવાદ ન કહેવાય.
એક શસ્ત્ર મર્મ પ્રભુ શઠ ધની વૈદ બંદી કવિ ભાનસ ગુની. એક તો શસ્ત્રી, જેના હાથમાં હથિયાર હોય ને એના સામું ન થવાય, એને વિવાદ જ ન કરાય. જી કે હાઈ હાથ પડાય. તમારા સ્ટોરમાં ઓલો રિવોલ્વર એને આવ્યો એને સામું થવાય? મંગળદાસ હો વરા એમને એમ પૂરા કરી દે. પછી આપણા મર્મ ને આપણે ગુપ્ત વાતને જાણતો હોય ને એની યાર વિવાદ ન કરાય, નકર આપણે ગુપ્ત વાત બહાર પાડી દે. પ્રભુનો અર્થ થાય છે સત્તાધીશ થાય, પ્રભુનો અર્થ થાય ભગવાન થાય. એનો વિરોધ ન કરે. ભગવાનની સામે થવાય? રાવણ કંસ ભગવાનના સામે થયા તો શું થયું? પછી સત્તાધીશની સામે થવાય? કારણ કે ગમે એમ કરે તો આપણે ન પહોંચીએ. એની પાસે રૂપિયો છે, સત્તા છે. ધનવાનની યારે વિરોધ ન કરે. પ્રભુ શઠ ધની. શઠ એટલે મૂર્ખાની હારે વાદ વિવાદ ન કરે. તમે આખો દે એને વિવાદ કર્યા કરો, હાથમાં શું આવે કયો? મૂર્ખાની હારે. પછી ડૉક્ટરની હારે વિરોધ ન કરાય. ડૉક્ટરને કહેવાય મને તાવ આવે એવું ઇન્જેક્શન આપજો, કે હવે તાવ ઉતરી જાવ છે, નકર તમારો વારો ચડાવી દઈશ એવું ઇન્જેક્શન આપે. હવે ઊભા જ નહોતા. વૈદ બંદી. બંદીનો અર્થ થાય છે, હવે કદાચ નામ બોલાય ન બોલાય, જાહેરમાં પાછું જાય તો પાછું બંદી જ રાખવું. પછી ભાનસનો અર્થ થાય છે રસોઈયો. એ રસોઈયો બનાવતો હોય ને એને વાદ વિવાદ ન કરાય, કારણ કે કંઈક નાખી દે તો. એટલે તમારા ઘરે જે રસોઈ બનાવતા હોય એની હારે કોઈ દિવસ વાદ વિવાદ કરાય નહીં. ક્યારેક મગજ જાય ને તો હવે ઓલો વાણીઓ વિચાર કરે છે કે હાથમાં મોટો છરો છે, આપણે પહોંચી શકશું નહીં, કરવું શું? ગમે તેમ વાણિયાનો દીકરો ખરો ને, તેને પત્નીને કહે છે કે ભાઈ પેલું જાજી શું છે? એ કે મને સ્વપ્ન આવ્યું તે મને તો હોવા દો ને. કે નહીં, હું ભગવાનના ધામમાં ગયો હતો અને ભગવાન મારી ઉપર એવા રાજી થઈ ગયા એ કે તમારે દીકરો નથી ને તો ડાયરેક્ટ 25 વર્ષનો દીકરો મોકલું છું. જો દીકરો ભગવાને મોકલો એ આવે. બોલો ચોરે વિચાર કર્યો કે આ કદાચ લૂંટીને આપણે કેટલું વસ્તુ લૂંટીશ, એના કરતાં દીકરો જ બની જાઉં તો બધી સંપત્તિ મળી જવાની છે ને. ધીમે લઈને એ થયો મિત્રો, વાહ ભગવાને કેવો તૈયાર દીકરો, 25 વર્ષનો, જન્મ આપવાનો નહીં, પાડી પોષણ મોટો નહીં કરવાનો, સીધો ભગવાને 25 વર્ષનો દીકરો આપ્યો. બોલો રાતે 12 વાગે નવરાયો, એને કપાળમાં ચાંદલો કર્યો, સરસ મજાના કપડાં પહેરાવ્યા. પછી કહે છે કે હવે આપણે દીકરાનું નામ શું પાડીશું? તો કે કપૂરચંદ રાખીએ. કપૂરચંદ્ર. કપૂરચંદ નહીં, આપણા દીકરાનું નામ નૂર મોહમ્મદ રાખો. નૂર મોહમ્મદ કે વાણિયાના દીકરાનું હતું છે? નહીં, મને તો મોત ચડી છે. આપણા દીકરાનું નામ તો નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદ. આમ જોરથી બોલવા માંડ્યો ને, ત્યાં બાજુમાં નૂર મોહમ્મદ નામનો જમાદાર રહેતો હતો. કે મને કોઈક બોલાવે છે. એ સીધો દોડતો આવ્યો. એ કે શું છે? તો ઓલા દીકરાને કે જો મામા આવ્યા, મેમા આવ્યા, લઈ જાઓ ભાણિયાને, કાયમને માટે ભૂલી દો. કાયમ અનેક પ્રકારની ઉપાધિ ઉભા થાય, માટે યુક્તિથી કાર્ય પતાવીએ. આ રીતે વણિક બુદ્ધિથી વિચાર કરી ગામમાં કોઈ માણસને કહી દીધું કે તમારે મારી ભેંસ આજની રાત્રિએ અમુક જગ્યાએ બાંધી દે, ઘેર ન આવવા દે. હંમેશા તો 5-6 વાગે ઘેર ભેંસ આવી જતી. પહેલાં ઓલા ભરવાડ લોકો ગામની બધી ભેંસો ગાયો હોય એને ધણ કહેવાતું, ધણ. તો એ ચરાવવા માટે જાય, એને અમુક બાંધી દીધેલો હોય વર્ષાસન. એટલે આપણે ગાયો ભેંસોને સવારે લઈ જાય 10 વાગે, 9-10 વાગે લઈ જાય, પછી સાંજે 5-6 વાગે ચરાવીને પાછા લાવે, પછી છૂટી મૂકે એટલે સૌના ઘરે જતી રહેતી. આવું તમે જોયું છે. શું કહેવાય? ઠાઠ. મને કંઈ સંભળાતું નથી, બધું સમજાય. પછી છેલ્લે પૂરું થાય ને પછી મને કાનમાં કહી ગયો. પણ
શેઠની આ યુક્તિથી આજે તો દિવસ અસ્ત થઈ ગયો, પણ આવી નહીં. મોડી રાત સુધી રાહ જોઈ, ઘણી તપાસ કરાવી, પણ ભેંસ ઘેરે ન આવી. આંબા શેઠ પોતાની પત્નીને કહેવા લાગ્યા કે શ્રીજી મહારાજને આપવાની ના કહી ને, લે હવે શું કરશું કે હાલજે. ભેંસને ચોર લોકો લઈ ગયા હશે, નહીતર આપણી ભેંસ ઘેર ન આવે, એવું ન બને. માટે હવે તો શુભ સંકલ્પ કર કે જો ભેંસ પાછી આવે તો શ્રીજી મહારાજને અર્પણ કરી દેવી. એટલે કે હા જાઓ, ભેંસ પાસે આવે ને તો શ્રીજી મહારાજને દઈ દઈશું. આ પ્રમાણે ઘરના મનુષ્ય આ પડી. એટલે આંબા શેઠ હથિયાર લઈને તપાસ કરવા નીકળ્યા. સંકેત પ્રમાણે જે સ્થાનમાં ભેંસ હતી ત્યાંથી લઈ આવ્યા અને ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લાવ્યા. ભેંસ જોઈને મહારાજ બોલ્યા, શેઠ આ શું? શેઠ કે મહારાજ હું તો તમારે શરણે થયો, પણ આ ભેંસ તમારે શરણે થઈ નહોતી ને, એથી શરણે આવી છે. ભેંસ શરણે આવી, વિચાર કરો, માણા નથી આવતા. મહારાજ કે બીજું કાંઈ ધૂજણું છે કે નહીં? શેઠ કે મહારાજ એક ગાય છે ને, ગાય. મહારાજ કે ગાયને જો સારું પેઠે ખાણ દઈએ ને તો ભેંસનું હાટું વાળે. શ્રીજી મહારાજના આ પ્રકારના આશીર્વાદથી ગાય ટંકે 10 શેર દૂધ દેવા લાગી. કેટલું? 10 શેર એટલે 5 લીટર થયું. 5 લીટર. આંબા શેઠ આ ચમત્કાર જોઈને ભારે રાજી થયા, કારણ કે ભેંસનું દાન કર્યું છતાં ગાય ભેંસ જેટલું દૂધ દેવા લાગી, એટલે ઓછા ખર્ચે વધારે લાભ થયો. તેથી તેઓ ખૂબ ખુશી થયા. ઉદારતાથી નિષ્કામ ભાવે સેવા કરનારને આ રીતે લાભ મળે છે, મળે છે ને મળે છે. ભગવાન તો એકનું સહસ્ત્ર ગણું આપે, છતાં માણસ પ્રથમ ઉદાર થઈ શકતો નથી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. લો, સુદામાએ ફક્ત એક મુઠ્ઠી પૌવા આપ્યા, પૌવા બોલો, અને ભગવાને સુવર્ણનો મહેલ કરી દીધો, હોનાનો મહેલ. દ્રૌપદીએ ફક્ત એક પાટો બાંધ્યો, ભગવાને સમય આવ્યો ને 999 ચીર પૂર્યા ને. આંબા શેઠે છેવટ એવો નિયમ લીધો, કાયમ સવારમાં તાજું દાંતણ શ્રીજી મહારાજને પહોંચાડું. દરરોજ સવારે. હો, વિચાર કરજો, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ઠંડી હોય, ગરમી હોય, ગમે તેવું હોય, તો ડેલી ગઢાડીથી નીકળે સવારમાં. મહારાજ જાગે એ પહેલાં ગઢપુર પહોંચીને મહારાજના દર્શન કરે ને દાંતણ આપે. લીલું છમો સાંજે એલચીના ઓલામાં પાણીમાં બોળીને રાખે, સુગંધી દા. વિચાર કરો કેટલો એને મહિમા હશે કે દરરોજ 9 કિલોમીટર ચાલીને ભગવાનના દર્શને જવાનું. કેટલું વહેલું ઉઠતા હશે ત્યારે પહોંચી શકે ને. મહારાજ જાગે એ પહેલાં પહોંચવું પડે, ત્યારે દાંતણની જરૂર પડે ને, કે નાયા પછી દાંતણ કરવાનું હોય. દરરોજ સારામાં સારું દાંતણ જાતે કાપી લાવી અને એલચીની કોથળીમાં આખી રાત્રિ રાખી મૂકે. વહેલી સવારે ઉઠી શ્રીજી મહારાજને સ્નાન કરવાનો સમય થાય ત્યાં દાંતણ લઈ ગઢાડીથી 3 ગાઉ દૂર આવેલ ગરડે પહોંચી જાય. લાલદાસ, હવે ડેલી શનિવારે નહીં પણ વચમાં આવવાનું રાખો. શું કીધું? હવે તો છોકરાને લગ્ન થઈ ગયા, હવે તો તમે રિટાયર્ડ થઈ ગયા કહેવાય. બાકી છે આ લાલદાસને, ત્યાં તો પાછું બીજા કહી છે કે હવે બીજો તૈયાર થઈ ગયો. ગમે એવી અંધારી રાત્રિ હોય, વરસાદ વરસતો હોય, છતાં આંબા શેઠ તીર કમાન અને તલવાર વગેરે હથિયારથી સજ્જ થઈને સુરવીરપણે માર્ગમાં ભજન સ્મરણ કરતા સમયસર પહોંચી જાય. હો, શ્રીજી મહારાજને દાંતણ આપી દંડવત પ્રાર્થના કરી, સૌ સંતોને પગે લાગી, દિવસ ઉગ્યા પહેલાં પાછા ગઢાડી પહોંચી જાય અને વ્યવહારિક કામકાજમાં જોડાઈ જાય. રોજ 15-20 ગાવું ચાલુ, એને તો મન રમત વાત હો. 15-20 ગાવું એટલે કેટલા કિલોમીટર થયું? 20 ને 60 કિલોમીટર થયું. આમ રમતમાં હેલા જતા. વિચાર કરો, મજબૂત શરીર, દ્રઢ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધાવાળા આંબા શેઠને ગમે એવી મુશ્કેલી પડે
છતાં ભગવાનની સેવાનું અખંડ તાન રહેતું. વિચાર કરો, અમારે સંજયલાલને ધન્યવાદ દેવા ઘટે દરરોજ સવારે હાથનો બેલ પડે ને મંદિરમાં પહોંચી જાય. વધાવો જોઈએ તાલીએ. ડેલી અમારા ગ્રાહક અને અમારે સાકેતભાઈ ડેલી વિચાર કરો, ગમે એવો વરસાદ હોય, ચોમાસું હોય, ગમે તેવું હોય, ડેલી આવી જાય. વિચાર કરો, ધન્યવાદ દેવા ઘટે આવા ભગતને હું એટલો મહિમા હોય. નકર હવારે તો બરાબરની ઊંઘ આવે, ત્યારે તો બરાબરની સુવાની ઈચ્છા ન થાય. કયો છે આટલું વહેલું ઉઠીને શું કામ જવું છે મંદિર? ન ઉઠી શાંતિથી 8 વાગે તો દરરોજ બોલો. હવે શ્રીજી મહારાજને જ્યારે બહાર ગામ જવું હોય ત્યારે પ્રથમથી આંબા શેઠને વાત કરે અને દર્શન કર્યા વિના જમવું નહીં, એવો એમને નિયમ હોવાથી એક મૂર્તિ આપી કે અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરી તમારે અન્ન લેવું. લો, હવે કંઈક ચાતુર્માસ આવશે એટલે વચમાં ધર્મેન્દ્રભાઈ આવતા હતા. મેં કીધું કેમ આ વખતે સંગીતાએ નિયમ લીધું? વિચાર કરો, આ વખતે લઈ જાઓ પાછા શ્રાવણ મહિના, 1 મહિના તો આવો. અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરીને તમારે અન્ન લેવું. પરંતુ એક વખત શ્રીજી મહારાજ અચાનક ગઢપુરથી સારંગપુર ચાલ્યા ગયા. સવારે આંબા શેઠ દાંતણ લઈને ગઢપુર આવ્યા. શું કીધું? ડેલી ભગવાનનો નિયમ દર્શને જવાનું. પરંતુ મહારાજને જ્યારે બહારગામ જવાનું હોય તો આગલા દિવસે આંબા શેઠને એક મૂર્તિ આવડી આંબા શેઠને આપી દે એટલે સમજી જાય કે મહારાજ હવે બહારગામ જવાના, તે દિવસે આવે નહીં. હવે ભાઈનું એવું કે અચાનક મહારાજને બહારગામ જવાનું થયું. આંબા શેઠનો નિયમ પ્રમાણે આવ્યા દર્શન કરવા માટે. આવીને જ્યાં જોયું તો મહારાજ નહીં. પૂછ્યું તો કહે છે કે મહારાજ તો સારંગપુર ચાલ્યા ગયા. સવારે આંબા શેઠ દાંતણ લઈને ગઢપુર આવ્યા ત્યારે સાંભળ્યું કે મહારાજ તો સારંગપુર ગયા. પોતાને દર્શન કરવા માટે જે મૂર્તિ આપતા એ આપેલ નહીં, એમ વાત પણ કરેલ નહીં. એટલે આંબા શેઠ તો તુરંત સારંગપુર જવા માટે ચાલી નીકળ્યા. તમે વિચાર કરજો કેવું નિયમ કે જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ખાવું પીવું નહીં. તો ગઢપુરથી ચાલીને ક્યાં આવે છે? હવે સારંગપુર આવે. સાંભળજો બરાબર, કાન ખોલ કર. હવે સારંગપુર મહારાજ ગયા છે એવા સમાચાર મળ્યા. એટલે આંબા શેઠ ગઢપુરથી ચાલતા ચાલતા સારંગપુર પહોંચ્યા. અને જ્યાં સારંગપુર પહોંચે એ પહેલાં સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળીને લોયા ગયા. હવે સારંગપુર જઈને પૂછ્યું મહારાજ ક્યાં? તો કે તો લોયા ગયા. પછી પોતે પણ પાછળ લોયા ગયા. પરંતુ શ્રીજી મહારાજ લોયાથી વડતાલ પધારેલા એટલે દર્શન થયા નહીં. આંબા શેઠ 2 દિવસના ભૂખ્યા તરસ્યા 25 ગાઉનો પંથ કરીને લોયા આવ્યા, છતાં ત્યાં રોકાયા નહીં. તેમાં ખાધું પીધું નહીં. જળ વિના જેમ માછલું દુઃખ પામે એમ વિરહથી વિવળ બની પ્રેમમાં આંસુ વહાવા લાગ્યા ને તત્કાળ વડતાલની વાટ લીધી. હો, તમે વિચાર કરો, સારંગપુરથી લોયા આવ્યા, લોયાથી મહારાજ નીકળી ગયા, વડતાલ ગયા. તો અહીંયાથી હાલતા વળતા. પણ જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. વિચાર કરો, આને ભગત કહેવાય. એવું નિયમ હે. ચોથે દિવસે વડતાલ પહોંચી ગયા. 4 દિવસ ખાધું નથી, એટલું નહીં પાણી પણ પીધું નથી. શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન હતા. ત્યાં જઈ આંબા શેઠ દંડોત પ્રણામ કરવા લાગ્યા. ઉત્સવ સમયા વિના અચાનક શેઠને આવેલા જોઈ શ્રીજી મહારાજ બોલ્યા, આંબા શેઠ આજ અચાનક કેમ આવું થયું? જોકે પોતે ભગવાન હોવાથી અંતર્યામી પણ બધું જાણતા હતા. પણ આંબા શેઠનો પ્રેમ અને નિયમની દ્રઢતા કેવી છે બીજાને જણાવવા માટે અજાણ્યા થઈને પૂછવા માંડ્યા. બધાને ખબર પડે એટલા માટે. આંબા શેઠ કે મહારાજ આપને દાંતણ આપવા માટે આવ્યો છું. આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા અને કંઈ વાત થયેલ નહીં, એ મૂર્તિ પણ આપેલ નહીં, એટલે દર્શન વિના અન્ન જળ સી રીતે લેવા? મહારાજ કે કેટલા દિવસ ત્યાં ઘેરથી નીકળ્યા? શેઠ કે મહારાજ આજથી 6 દિવસ થયા. ઘરેથી નીકળ્યો ને અહીંયા પહોંચ્યો ને 6 દિવસ થયા છે. ગઢાળીથી નીકળી ગઢપુર, સારંગપુર અને લોયા થઈને અહીં આવ્યો છું. શ્રીજી મહારાજ તુરત સભામાંથી ઊભા થઈ અને મહારાજ આંબા શેઠને ભેટી પડ્યા. ધન્ય છે આંબા શેઠ તમારા નિયમને.
મહારાજ એટલા બધા રાજી થયા. મૂળજી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી, આજ બપોરનો પ્રસાદીનો થાળ આંબા શેઠને આપજો. અને સ્વયં ભગવાને પોતે પીરસી અને જમાડ્યા. લો, માટે ભક્તજનો આવું નિયમ રાખજો. જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. કેટલા ભાઈઓ બહેનો કે આખા દિવસમાં એકવાર ભગવાનનું દર્શન ન થયું ને રોવું આવ્યું હોય. હાલો, અઠવાડિયે દર્શન ન થયા ને રોવું આવ્યું હોય તો મને કયો. હલો, એ તો કંઈક સંસારમાં દુઃખ આવ્યું હોય તો રોવું આવે. બાકી ભગવાનના દર્શન ન થયા ને એવું રોવું આવે, એવા ભગત તો સુવિધા કોઈક મળે. ડેલી ભગવાનના દર્શન થવા જોઈએ. બપોર પછી શ્રીજી મહારાજ ગોમતીજીમાં સ્નાન કરવા વધાર્યા. સૌ સાધુ સત્સંગીઓ સ્નાન કરી પરવાર્યા એટલે આંબાવાડિયામાં મહારાજ સભા કરીને બેઠા. ને એ વખતે જોબન પગી, તખો પગી વગેરે પગીઓ એક મોટા આંબાની ઊંચી ડાળ ઉપર રેલ 4 કેરીના ઝુમખાને નિશાન બનાવી તીર કમાન ચલાવવાની હોશિયારી બતાવવા લાગ્યા. જો હવે સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર પોતાના ભક્તોમાં જ્યારે અભિમાન આવે છે ને, ત્યારે અભિમાન કેવી રીતે ઉતારતા હોય. જોબન પગી કે મહારાજ, અમે તો એવા નિશાનદાર, ગમે એ નિશાન લઈએ ને નિશાન અમારું ફેલ ન જાય. એવું? હા, ઓલો આંબો હતો ને એની ઉપર 4 કેરીનું ઝુમખું હતું. મારે કે આ નિશાન લઈને કેરી પાડી દો. જોબન પગી હાથમાં બાણ તીર ચડાયું, છોડ્યું ખરું પણ શાના કરતો 1 ફૂટ દૂર ગયું. મારે કે બીજી વાર ટ્રાય કરો. 3 વાર કર્યું, પરંતુ એ કેરીનું ઝુમખું પડ્યું નહીં. એમાં બરોબર જોબન પગી આ રીતે મહારાજના કહેવાથી પોતાનું તીર ચલાવી રહ્યા હતા. તો એ વખતે બરોબર આંબા શેઠ આવ્યા. એ આંબા શેઠ, અહીંયા આવો, અહીંયા આવો, આ નિશાન પાડો. આંબા શેઠનું નામ સાંભળીને સૌ પગીઓ હસવા લાગ્યા કે આવા નિશાન પાડવા એ કંઈ વાણિયાના કામ છે? એ શું કરી શકવાનો છે? આંબા શેઠે શ્રીજી મહારાજના ચરણમાં પ્રણામ કરી હાથમાં બાણ લીધું, પણ કોઈ દિવસ એને તીર ચલાવેલું નહીં. આમ ધ્રુજતા ધ્રુજતા આમ ખેંચ્યું તો ખરું, પણ આમ છોડ્યું તો આંખો બંધ કરીને છોડ્યું. સ્વામિનારાયણ ઓલું ઝુમખું પાડી દીધું. મહારાજ કે વાહ આંબા શેઠ, તમે તો જબરા છો, નિશાનદાર. મહારાજ, આ તો તમારી કૃપાથી બધું પડ્યું, બાકી તો મેં જિંદગીમાં કોઈ દિવસ આ બાણ પીકડ્યું નથી. જોબન પગીનું જે અભિમાન હતું એ ઉતરી ગયો. શ્રીજી મહારાજના ચરણમાં નમસ્કાર કરી અને નિર્માની પણ વ્યક્ત કર્યું. લો, આંબા શેઠનો અતિશય પ્રેમ, નિયમની દ્રઢતા અને વિશ્વાસ અને શ્રદ્ધા જોઈને સૌ સાધુ સત્સંગીઓ વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. તેથી આપણે આવો ભગવાનમાં પ્રેમ છે કે નહીં, એમાં શી ખામી છે અને કઈ રીતે દ્રઢ પ્રીતિ ભગવાનમાં થાય, આ રીતે દરેક પોતાના મનની તપાસ કરવા લાગ્યા. વિચારવાન પુરુષો જ્યારે કંઈ પણ સારું જુએ કે સાંભળે ને, ત્યારે તેઓ પોતાની સ્થિતિ તપાસી પ્રભુમાં અધિક પ્રેમ થાય એવા પ્રયાસ કરે. એ ન્યાયે આંબા શેઠનો દાખલો લઈ દરેક સાધુ સત્સંગીઓ વિશેષપણે પ્રભુ પરાયણ બન્યા. ચાલો તારે એક ભગવાનના ભગતનું ચરિત્ર સંભળાવી દો આંબા શેઠનું, પછી કથા પૂરી કરશું આપણે. હજી ધર્મેન્દ્રભાઈ ગૌમુખી નથી કાઢી એટલે વાંધો નથી, ચલાવવું તો કાઢે એટલે ખબર પડે કે હવે બંધ કરવાનો ટાઈમ થયો લાગે છે. આંબા શેઠને એક દિવસ વિચાર થયો કે આપણે મહારાજની દરેક પ્રકારે સેવા કરી, પણ કોઈ દિવસ સૈયા આપી નથી. સૈયા એટલે સુવા માટેનો બેડ.
પછી વહેલા ઉઠી ગાડલું, ઓશીકું, ગાલમસૂરિયા અને ઢોલિયો એટલું પોતે માથે ઉપાડીને ગઢપુર આવ્યો. વિચાર કરો, ઢોલિયો કેવા બડુકાય છે. એ વખતે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. મહારાજે ભાઈ શું, આંબા શેઠ, એ આંબા શેઠ, આ શું? આંબા શેઠ કે મહારાજ એક ગામમાં આગ લાગી, બધું બળીને ભસ્મ થઈ ગયું. હા મહારાજ, બધું બળી ગયું, કાંઈ બાકી ના મળે. આટલું લઈને માંડ માંડ નીકળી શકાયું. સભામાં બેઠેલા સૌ નવાઈ પામીને જુદી જુદી વાતો કરવા લાગ્યા. એટલે આંબા શેઠ કે મહારાજ, તમારા કામમાં ન આવે ને બધું બળી ગયેલું જ કહેવાય. શું કીધું? મહારાજના ઉપયોગમાં જે વસ્તુ ન આવે એ બધી બળી ગયેલી જ કહેવાય. આપના ઉપયોગમાં આવે એ જ બચ્યું. આંબા શેઠે સ્પષ્ટીકરણ કર્યું. પછી શેઠે નિમતરું નીચે ઢોલિયો પાથરી આપ્યો. એ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. તેથી ઘણા રાજી થયા. આ પ્રમાણે આંબા શેઠ હર વખત અનેક રીતે સેવાઓ કર્યા જ કરતા અને રાત્રિ દિવસ પ્રભુ પ્રેમમાં મસ્ત રહેતા હતા. આ રીતે જ્યારે સમય મળે, અવસર મળે તો ભગવાનની સેવા કરે. એક વખત તો આંબા શેઠે પ્રાર્થના કરી કે મહારાજ, મારે રસોઈ આપવી છે તો આપ ગઢાડી પધારો, ગઢાડી. મહારાજ કે બહુ સારું, બહુ સારું, અમે કાલે 200 માણા લઈને આવશું. મોતિયા લાડુ કરાવ્યા. એ પ્રમાણે રસોઈ તૈયાર કરાવજો. પછી શેઠે ઘરે જઈ 300 મનુષ્ય જમે ને એટલા મોતિયા લાડુ કરાવ્યા. કેટલા જણા આવવાનું કીધું મહારાજે? 200 જણા. કેટલા જણાની રસોઈ કરાવરાઈ? 300 જણાની. બીજે દિવસે સામયું કરી ધામધૂમથી મહારાજને ગામમાં પધરાવ્યા. પછી મહારાજે કહ્યું, શેઠ કેટલા માણસની રસોઈ કરી? શેઠ કહે 300 માણસની. 300 માણસ. મહારાજ કે અમારી સાથે 500 માણસો છે. કેટલા? 500. 500. મંગળદાસ, રાઈટ રોંગ? આંબા શેઠે વિચાર કર્યો કે પ્રભુ અંતર્યામી છે, બધું જાણે છે, પણ મારી પરીક્ષા લેવા માટે આ પ્રમાણે કર્યું હશે. માટે આપણે વિશ્વાસ રાખી જેમ કંઈ એમ કરવા દેવું. ઘેર પ્રભુ વધારે પછી મૂંઝાવાનું હોય નહીં હો. પણ ઝાઝા માણસોમાં કદાચ પાછળથી મારા ઘરના માણસોને શ્રીજી મહારાજના હાથની પ્રસાદી ન મળે તો પાણીયા ખરા. માટે એ કામ પ્રથમ પતાવી લેવું. આ રીતે મનમાં નક્કી કરી આંબા શેઠે શ્રીજી મહારાજ આગળ પોતાના ખેસનો છેડો પાથરી કહ્યું કે એ મહારાજ, આમાં ઘરના 10 માણસો માટે 20 લાડુ આપો. હલો, પછી તમારે જે કરવાનું એ કરજો. 20 લાડુ આપો. હલો. ખેસ્યું પેલા માણસો માથે બાંધતા હતા, ખબર હોય ને? પેલા માણસો ઉગાડા માથે ન રહેતા. ઉગાડા માથે હોય તો સમજી લેવાનું કાંઈ કે ઘરમાં એવું અજુગતું બન્યું લાગે. પેલા ફરજિયાત પુરુષો માથે વસ્ત્ર બાંધતા. હવે તો બહેનો એ કાઢી નાખ્યું, પુરુષો ક્યાંથી રાખે કયો છે. પછી જેમ તમને ગમે એમ કરો. મહારાજ કે શેઠ હજુ કોઈ જમ્યું નથી અને તમને ઘરધણીને કેમ અપાય? શેઠ કે અત્યારે એવી કાંઈ વાત સાંભળવાનો સમય જ નથી. હો, અમે વાણિયા છીએ, વાણિયા. એ છેતરાય નહીં. જલ્દી કરો, જલ્દી કરો. આમાં 20 લાડુ આપો જોઈએ. અમે જાજુ કાંઈ ના સમજીએ. વહેલો તો પહેલો ને ભૂલે ઘેલો. ઘરધણી ઘરમાં હોય પછી વાણો તને શી ચિંતા. શ્રીજી મહારાજે પ્રેમી ભગતના હૃદયનું રહસ્ય જાણી પોતાને હાથે 20 લાડુ ગણીને આપ્યા. ઓલા 20 લ્યો શેઠ પ્રસાદી. ત્યાર પછી મહારાજ સંત હરિભક્તોની પંક્તિમાં પોતાના હાથે વારંવાર લાડુ પીરસી આંબા શેઠને રાજી કર્યા. બધી જમી રહ્યા તો પણ લાડુ ખૂટ્યા નહીં હો. પછી ગામના સૌ લોકોને પ્રસાદી આપી છતાં 200 લાડુ વધ્યા. વિચાર કરો, 300 જણાની રસોઈ કરી, 500 જણા આવ્યા હતા, એમાં 20 લાડવા તો વાણિયાને આપી દીધા. બધાએ જમી લીધા પછી પાછા 200 લાડુ વધ્યા. 200 લાડુ. તે મહારાજે આંબા શેઠને પ્રસાદીના કરીને આપ્યા. ખરે વખતે શાંત રહી અકળાયા સિવાય ધીરજ રાખી કાર્ય કરું
અને વિપરીત સંજોગોમાં પણ ભગવાન કે મહાપુરુષના કાર્યમાં વિશ્વાસ રાખવો એ જ સાચું ભક્તપણું છે. નકર તો માણસ આમ અધીરો થઈ જાય, અકળાવા માંડે, શું કરશું 300 ને બદલે 500 આવ્યા છે. શ્રીજી મહારાજે આંબા શેઠને 200 માણસોને રસોઈ કરવાનું કહ્યું હતું, છતાં શેઠે ઉદારતાથી 200 ને બદલે 300 માણસની રસોઈ કરાવી. શ્રીજી મહારાજ જમવા ટાણે 500 માણસ લઈને પધાર્યા, છતાં શેઠ જરા પણ અકળાયા નહીં. ઓ કેટલો વિશ્વાસ હશે! વિશ્વાસથી મૌન રાખ્યું અને ઉત્સાહથી સેવા કરવા લાગ્યા. આવી સ્થિતિ થવી કંઈ સાધારણ વાત નથી. હો, ધીરજ અને જ્ઞાન કેટલા છે એની પરીક્ષા આવા સમયમાં થાય છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપત કાલ પરખીએ ચારી. રામાયણની અંદર તુલસીદાસજી કહે છે કે આની પરીક્ષા તો જ્યારે એવો સમય આપતકાળ આવે ને, દુઃખ આવે ને ત્યારે ખબર પડે. ધીરજને તો ઘણી બધી વાતો કરતા હોય, પણ સમય આવે ત્યારે ખબર પડે કેટલી ધીરજ રહે છે એમ. ધીરજ ધર્મ પણ એવો સમય આવે ત્યારે કેટલું પાલન થાય, બાકી તો આમ પાડતા જ હોય રેગ્યુલર. પણ જ્યારે દુઃખ આવે એવા સમયે ધર્મ કઈ રીતે રાખવો ત્યારે ખબર પડે. ધીરજ ધર્મ મિત્રની પણ દુઃખના સમયમાં ખબર પડે. બાકી તો આપણી પાસે ધોમ સાહેબી હોય ત્યારે તો આપણે યાર કારમાં ફરવા માટે આવી જ જાય. પછી નારીની પણ આપતકાળના સમયમાં ખબર પડે. એનું મારે વધારે કહેવું નથી. તો જેનું મન દરેક રીતે કેળવાયેલું હોય એ જ ખરે વખતે ધીરજ ધારણ કરી શકે છે. એક વખત આંબા શેઠ ગઢપુરમાં મહારાજના દર્શન આવ્યા. મહારાજ એ વખતે દર્શન કરવાની બંધી કરી હતી. રજા વિના કોઈથી દર્શને જવાય નહીં. પણ આંબા શેઠને દર્શનમાં વિલંબ થાય કોઈ રીતે પોસાય એમ નહોતું. એટલે એક ચોફાડમાં ગોટમોટ થઈ અક્ષરવરડીની પાસે નીચી વંડી હતી, તે ઉપર થઈ નીચે પડ્યા. નિયાલ કરણ એમ બોલવા માંડ્યા. મહારાજ કે શું છે? કોઈ કહ્યું કે આંબા શેઠ તમારા દર્શન કરવા માટે વંડીએથી નીચે પડ્યા છે. ભાઈ મહારાજ કે એ સૌને બંધી પણ આંબા શેઠને નહીં, કારણ કે વાણીઓ પ્રેમમાં ક્યારેક હાથ પગ ભાંગશે, માટે એને દર્શને આવવાની કોઈ મના કરવી નહીં. લો, બધાને બંધી, પરંતુ આંબા શેઠને છૂટી. આ રીતે એક વખત આંબા શેઠ દર્શને આવ્યા. મહારાજ એકાંતમાં બેઠેલા. પૂછાયું કે મહારાજને કહો કે આંબો દર્શને આવે. મહારાજે કહ્યું ખીજડા આવે, લીમડા આવે, તો આંબો શા વાસ્તે ન આવે? આ ભગતમાં ફેર હોય ને, ખાનિયા પાનિયા માનિયા બધા પ્રકારના ભગત હોય. કોઈ ખીજડા જેવો હોય, કોઈ લીમડા જેવો હોય. તો મહારાજ કે આંબો શા વાસ્તે ન આવે? ભાઈ આંબા શેઠ મહારાજના દર્શન કરવા ગયા. દર્શન કરીને મહાન આનંદ પામ્યા. કોઈ પણ કાર્યની સિદ્ધિ હૃદયના ઊંડા પ્રેમ વિના થઈ શકતી નથી. પ્રેમ એ પરમેશ્વર પાસે પહોંચવાનો પરવાનો. જેનું હૃદય પ્રેમ સ્વરૂપ પ્રભુમાં વિવળ ન થયું, જે દિલ એમના અલબેલા કટાક્ષનું શિકાર ન થયું, ભલા એ કોઈ હૃદય છે? ભલા એ કોઈ દિલ છે? જે વ્યક્તિ એ પ્રેમ વારેથી પરમ પ્રેમાસ્પદ પ્રભુની દ્રષ્ટિથી ઘાયલ ન થાય, એમના પ્રેમનો દીવાન ન બને અને વિરહમાં અલમસ્ત બની પ્રભુની શોધમાં શોધારા આંસુઓ ન વહાવ્યા, ભલા એના જીવનનું કાંઈ મૂલ્ય જ નથી. લો, તો વાલા ભક્તજનો, ગઢાળીના આંબા શેઠ એવા પ્રેમી હરિભગત હતા, જેને કારણે સ્વામિનારાયણ ભગવાન આ રીતે આંબા શેઠ ઉપર ખૂબ રાજી થતા હતા. માટે જો ભગવાનને રાજી કરવા હોય તો દિવસે દિવસે ભગવાનને વિશે પ્રેમ વધારો. જગતના પદાર્થમાં કેવો આપણને પ્રેમ લાગેલો છે, એવો પ્રેમ જ્યારે ભગવાનમાં મને ને તમને લાગે તો મારો ને તમારો બેડો પાર થઈ જાય. એટલું જ કરવાનું છે. લો, તો વાલા ભક્તજનો, આંબા શેઠનું ચરિત્ર તો બહુ લાંબુ છે. બીજા જે કાંઈ ચરિત્રો છે એ પછી આપણે કથામાં શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, બધા હરિભક્તોને જણાવવાનું કે
આપણો પાટોત્સવ જુલાઈ 22થી 26 એટલે 2 વીક જ બાકી રહ્યા છે. એમાંય વાલા ભક્તજનો આ વખતે 22 તારીખે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પધારે છે. એટલે પહેલા દિવસે આપણી જ્યારે પોથી યાત્રા છે તે દિવસે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપણે ત્યાં 21 તારીખે આવી જવાના છે અને રાત્રિ રોકાવાના છે અને 22 તારીખે સભા પૂરી કરી અને પછી જવાના છે. તો ખાસ બધા ભક્તજનો 22 તારીખે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ હાજરી આપજો. તેમજ સંતો પણ ઇન્ડિયાથી આપણે ત્યાં આવવાના છે. તો વાલા ભક્તજનો, બીજું એટલાન્ટાથી પૂજ્ય શ્રીજી સ્વામીએ કહેવરાયું છે ત્યાં કાલે પોથી યાત્રા છે. 8 દિવસનો ઉત્સવ છે, રવિવારથી રવિવાર સુધી. તો 15મો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવાનો છે. તેમાં પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી અને શુક્રવારે આચાર્ય મહારાજ બંને ત્યાં એટલાન્ટા મંદિરે પધારવાના છે. તો વાલા ભક્તજનો, કાલથી જ પાટોત્સવ એટલાન્ટાનો શરૂ થાય છે. તો શ્રીજી સ્વામી કે જે હરિભક્તોને અનુકૂળતા હોય તો ચોક્કસ એક દિવસ પધારજો. તો વાલા ભક્તજનો, હવે આપણો પાટોત્સવ આવી રહ્યો છે. જે કાંઈ થોડું ઘણું મંદિર શણગારવાનું હોય કે સ્ટેજ કંઈક સજ્જ કરવાનો હોય, થોડી ઘણી જે કાંઈ સેવા હોય તો ખાસ 2 ભાઈઓ બહેનો, કારણ કે 5 દિવસ સુધી રસોડામાં પણ બહેનોએ સેવાને આપવી પડશે. તો જુવાનિયાઓ સુધીરભાઈ જ્યારે તમને બોલાવે ત્યારે ખાસ ટાઈમ કાઢી અને થોડું ઘણું પાટોત્સવ આવે. એવું કીધું છે કે દેવનો પાટોત્સવ આવે અને એ ઉજવે નહીં તો એ દેવનો અપરાધી બને છે. અને સતાનંદ સ્વામી એવું કીધું છે કે પાટોત્સવ તો દીકરાના લગ્ન તમે જે રીતે ઉજવો છો ને ઉત્સાહથી, એના કરતાં પણ વધારે ઉત્સાહથી પાટોત્સવ ઉજવવો જોઈએ. કારણ કે મારા અને તમારા બાપ સ્વામિનારાયણ ભગવાન છે, એમનો દિવસ છે. તો ખાસ વાલા ભક્તજનો, જ્યારે સેવાની જરૂર પડે તમને ગ્રુપમાં કે ફોન કરીને બોલાવે તમે બધા આવો જ છો. છતાંય પણ હવે ટૂંક સમયમાં 15 દિવસમાં આપણો પાટોત્સવ 22 તારીખે શરૂ થશે અને 26 તારીખે પૂરો થાય છે. 5 દિવસનો છે. એટલે સવારે તમારે ધર્મેન્દ્રભાઈ સ્ટોરે જવાનું હોય કે ગમે ત્યાં ચક્રું મારવા જવાનું હોય તો સવારે ચક્રું મારી આવવાનું, પણ 5 વાગે એટલે તમારે ફિટ અહીંયા મંદિરમાં હાજર થઈ જવાનું પરિવાર સાથે. બધા આ રીતે પરિવાર સાથે આવો તો આપણો આખો હોલ ભરાઈ જાય અને 5 દિવસ સુધી એવા જલસા કરવાના, એવો ભગવાનનો મહિમા આપણે હૃદયમાં ઠાંસીને ભરી દઈએ કે ગમે તેવા દેશકાળ આવે છતાંય પણ ભગવાન આપણા જીવનમાંથી છૂટી ન જાય એવું આપણે 5 દિવસમાં પાથું ભરવાનું છે. તો વાલા ભક્તજનો, એટલાન્ટા પણ કથા વાંચવાની હોવાને કારણે કાલે 10 વાગ્યાનું પ્લેન છે. એટલે આવતા રવિવારે પાછા આપણે અહીંયા મળીશું. સહજાન સ્વામી મહારાજની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણદેવ તથા શ્રી નરનાદેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી, નિજ સભામાં હાજર રહેલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનોને બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારે આપણે સ્વામી દ્વારા ભગવાનના દિવ્ય ચરિત્રોનું કથાનું રસપાન કરીએ છીએ. આજે એ રીતે સ્વામીશ્રીએ આંબા શેઠના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાયું. એટલે એમાં ખાસ કરીને મહિમા બતાવ્યો આંબા શેઠનો. આપણને સમજાવવા માગે સ્વામી કે આ મહિમા સમજીને તમે પણ કંઈ સમજો. એવા તો પર્વતભાઈ, દાદા ખાચર, એવા મહિમા તો હવે કદાચ અશક્ય વસ્તુ છે. આપણે તો એક લગ્ન આવે એટલે સભા પડી જાય.
આપણો મહિમા કેવો, કંઈ બી કામ આવ્યું તો સભા કેન્સલ. પહેલો ધંધો, પછી સામાજિક, પછી રમતગમત, પછી ટાઈમ વધે તો સભા, તો પછી સભામાં જવાનું. ગઈ વખત એવું જ થયું. લાલભાઈના ધર્મેન્દ્રભાઈના તો લગ્ન હતા, 4 વાગે લગ્ન પતી ગયા, પણ પછી ઉલાડ્યો કે ચલો ભાઈ સભા નથી જવું, આજ કેન્સલ. આ આપણો મહિમા, આ 10 વર્ષનો મહિમા આપણો કે સભા કેન્સલ, આજે આરામ. આ સાચી વસ્તુ છે. 2-3 જણા હતા જે અમે રાડા ખડ્યા છેલ્લી ઓવરો રમીએ છીએ. હું, મંગળદાસ, વિષ્ણુભાઈ, પછી દાદા, સાકેતભાઈ, બાકી યંગસ્ટર જય સ્વામિનારાયણ. એટલે સ્વામીનું વચન રાખો અને થોડું સમજજો. વિશેષ મારે કંઈ કહેવું નથી. હવે આ જીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, જો સભામાં કોઈ હોતા હો, પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય જળવાઈ રહે. હમણાં ધર્મેન્દ્રભાઈના ત્યાં લગ્નનો પ્રસંગ હતો, એ અન્વયે અમને ઠાકરજીનો થાળ પણ રાખેલો પરમ દિવસે, એની પણ આપણે નોંધ લઈએ છીએ. આજે હનુમાનજીનો થાળ પરમ ભક્ત પંકજભાઈ એચ પટેલ છે, એમની પણ આપણે નોંધ લઈએ છીએ. તહેવારો જુલાઈ 14 એટલે અમાસ છે, એની નોંધ લેજો. એ રીતે જુલાઈ 16 રથયાત્રા. રથયાત્રાનું આપણા ઇન્ડિયામાં ખૂબ જ મહત્ત્વ છે, અને એમાંય અમદાવાદ તો બહુ જબરજસ્ત નીકળે છે. એટલે આપણે જે આગામી એના અંગે જે પ્રોગ્રામ હશે એ જાહેર કરીશું. કારણ કે સંત નથી કે એટલે આપણે કઈ રીતે આયોજન કરવું એ ચર્ચા કરીને પછી કરીશું. આપણો 12મો પાટોત્સવ એટલે 11મી, આવતી 22મી શરૂ થાય. એટલે હવે લગભગ 10 દિવસ આપણી જોડે છે. એટલે દરેક હરિભક્તો પણ એની નોંધ લે. સ્વામીશ્રીએ હમણાં વાત કરી કે પ્રથમ દિવસે 22મી આપણા પરમ પૂજ્ય લાલજી મહારાજ પણ એ દિવસે હાજર રહેવાના છે. લાલજી મહારાજ પ્રથમ વખત જ આ મંદિરમાં પધારવાના છે. આજે આપણે 12મો પાટોત્સવ ઉજવીએ, 12 વર્ષ થઈ ગયા, પણ એમના અહીંયા આવવાનો એવો ચાન્સ મળ્યો નથી. એટલે આ વખતે વળી ગોઠવાયું છે. તો આપણે દરેક હરિભક્તો ખાસ નોંધ લઈ અને પ્રથમ દિવસે ખાસ હાજરી આપવા ખાસ આપણો આગ્રહ છે, એને પણ દરેક હરિભક્તો નોંધ લેજો. એ રીતે હવે આપણે સ્વામીએ કીધું કે ભાઈ આપણે હોલ શણગારવો છે, અહીંયા મંદિર શણગારવું છે, તો એ પ્રમાણે આપણે સુધીરભાઈ આવે એટલે ગ્રુપમાં મૂકીશું અને આપણે જે યંગ બધા હરિભક્તો છે એને સેવાનો લાભ લઈશું. એ રીતે બહેનો માટે પણ આપણે જેમ અન્નકૂટની સેવા દર વખતે કરીએ છીએ એ પ્રમાણે અન્નકૂટ આપણે આ સોમવારથી હસમુખભાઈ ચાલુ કરવાના છે. એટલે લગભગ 12-1 વાગ્યા પછી જે બહેનોના સમય હોય એ અન્નકૂટની સેવા માટે અવશ્ય પધારજો. બીજું કંઈ જે કંઈ સેવા અંગે છે એ ગ્રુપમાં આપણે મૂકીશું, એની દરેક નોંધ લેજો. હવે ધૂન આપણા મંદિરના પરમ ભક્ત શ્રી હસમુખભાઈ કેશવલાલ રાજપુરવાળા છે, એમના હમણાં ભત્રીજો નાની ઉંમરે ઉત્પલભાઈ શકરાભાઈ પટેલ હમણાં જ અક્ષર નિવાસી થયેલા છે. તો આપણા શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને એમના ચરણોમાં સ્થાન આપે. અને આપણે 10 મિનિટ ધૂન કરીશું. ધૂન પછી આપણે આરતી પછી હનુમાનદાદાની આરતી અને પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. ધૂન. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ વાલા સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ